કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો। મહારાજે સુંદર વાત લખી। મહારાજ કે અમે કીધું એમ જો તમે કરશો તો અક્ષરધામની અંદર તમે ને અમે ભેળા રહીશું, નહીં તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, એમાં જરાય શંકાને સ્થાન નથી। અને મહારાજ વચનામૃતમાં આગળ એમ બોલે કે તમારી કરેલી ભક્તિ કોઈ કાળે રજળતા રજળતા શબ્દો મહારાજે વાપર્યા છે, રજળતા રજળતા તમારી કરેલી ભક્તિ એનું કોઈ બીજબળ બન્યું હશે, અને જો એ પ્રગટ થશે તો અમે તમને પુનઃ આવો યોગ આપશું, પણ અંતે તો અમે કીધું એમ કરશો તો જ તમને ધામમાં તેડી જશું, નહીતર ધામ મળવાનું નથી। આપણે બધા બળભાગી છે કે આપણે ભગવાનના કયામાં છીએ। જે ભક્તો ભગવાનના સિદ્ધાંત આરું ભગવાનની સ્થાપિત મર્યાદા માટે પોતાના ઉપર કષ્ટ વેઠીને, પોતાના ઉપર જેને કહેવાય જુલ્મ ગુજારીને ઉપવાસના આંદોલન કરતા હોય, એમને તરકટ રાખતા હોય, જે શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજે આજ્ઞા કરી, ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો જે ભક્ત છે અક્ષરધામમાં જાય છે। હું મારા કુળના વખાણ અને કરવું, મારું કુળ એવું ગૌરવવંતું છે, ભગવાન સ્વામિનારાયણ જેમાં પ્રગટ થયા છે। આ શરીરની અંદર લોહી એનું છે, કેમ વખાણ ન કરવું જેની અંદર ધર્મદેવ પ્રગટ થયા હોય, જેની અંદર માતા ભક્તિ પ્રગટ જેની અંદર હોય, એના અંદર ભગવાન સ્વામિનારાયણનું લોહી હોય, જેમાં આચાર્ય સમર્થ રઘુવીરજી મહારાજ જેવા પ્રગટ થયા હોય, ભગવત પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય, વિહારીરાવજી મહારાજ જેવા પ્રગટ થયા હોય, શ્રીપતિ પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય, આ સંપ્રદાયને જેને ખૂબ સુંદર આગળ વધાર્યો એવા આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજનું વાલ જેને પ્રાપ્ત થયું હોય, અને આજે સમગ્ર વાતાવરણના વંટાળોની અંદર આજે સંપ્રદાયને એક સ્થિર થઈને મજબૂતીથી જેને ધારણ કરી રાખ્યો હોય એવા આચાર્ય સમર્થ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ ધર્મ ભાસ્કર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય, એના કુળની અંદર જન્મ મળ્યો છે, એનું ગૌરવ કેમ ન હોય? એની દીક્ષા લીધી છે, એનું ગૌરવ કેમ ન હોય? એના સંતો એના હરિભક્તોની એનું ગૌરવ કેમ ન હોય? જે મહારાજે ધર્મ, તો એનું ગૌરવ ન લઈએ તો બળદિયાનું ગૌરવ લઈએ? આરતીની અંદર વડતાલ જેવા સભા મંડપની અંદર તમે જેના વિમુખોના વખાણ તો દૂર, તમે એનો મહિમા ગાઓ, તમારે શરમથી ડૂબી મરવું જોઈએ, ગોમતી ભરી દો। સ્વામિનારાયણ ભગવાનને સ્થાપિત સિદ્ધાંત સિવાય મારા ભક્તો ઉદ્ધાર ક્યાંય થવાનો નથી, અને એ સિદ્ધાંતની જેને વળ્યો છે જગતની દ્રષ્ટિએ મોટા મળે ન મળે, ઘણા હમણાં બધા સંતો પ્રવચનના કોઈએ મને વોટ્સઅપ કર્યો હતો, મને દુઃખ એ વાતનું થાય કે હરિભક્તો એમને દાડિયા લાગે છે। અરે એમાં તમારી માતા, તમારી જનેતા, તમારા બાપા, તમારા ભાઈઓ બેઠા હતા, તમને એ તરકટ લાગે? ધર્મકુળ આશ્રિત કહેવાની અંદર એમને હવે શરમ મહેસૂસ થાય છે, તમને અધર્મકુળ આશ્રિત થાઓ, અમે ક્યાં ના પાડીએ છીએ? વધારે વિશેષ તો દુઃખ એ વાતનું છે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જેનો પરછાયો લેવાની ના પાડી હોય એવા વિમુખોના આશ્રયની અંદર બેસીને એના ખોળાની અંદર પોતે રહીને એને પાછળ રહીને આજે સંપ્રદાયને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે, હજારો ભક્તોના મોક્ષ બગાડવાનું કાર્ય કરતા હોય, અને છતાંય અપેક્ષા એવી રાખે સંતોને માટે પણ હરિભક્તોને માટે પણ કે અમારા ઉપર બધા ખૂબ અમને આદર ભાવથી જોઈએ, અમે આદર ભાવથી જ જોઈએ છીએ, અમારી દ્રષ્ટિ આદર ભાવની છે। જો આદર ભાવની ન હોય તો આ 10 વર્ષ અમે રાહ ન જોઈ હોત।